નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. ધોરણ 7 દ્વિતીય સત્ર અને એનું પહેલું ચેપ્ટર એટલે રાશિઓની તુલના એ આપણે જોવાનું છે. પણ એ જોતા પહેલા જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ અમારી ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરો. એની બાજુમાં એક તમને બેલ આઇકોન દેખાતું હશે, એ બેલ આઇકોન ઉપર ક્લિક કરો એટલે તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા ફેસબુક, વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ આ બધા ચેનલોની લિંક આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે તમે અમારી સાથે વોટ્સઅપમાં પણ જોડાઈ જશો, ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જશો. અમે એના માધ્યમથી પણ તમને અપડેટ આપશું. નવા વિડીયો જેટલા પણ આવે એની અપડેટ અમે તમને આપતા રહીશું. હવે આ વાત કરીએ ધોરણ 7 રાશિઓની તુલના. રાશિઓની તુલનામાં રાશિ એટલે શું અને તુલના એટલે શું આપણે એની ચર્ચા કરવાની છે. પહેલાં તો રાશિ એટલે શું? આ ઈ રાશિની વાત નથી જે રસોડામાં હતી. હા, જે રસોડાવાળી રાશિની વાત નથી, રસોડે મેં કોણ થા, આ એ રાશિની વાત નથી. અને અહીંયા તુલના એટલે સરખામણી. તો સર આ કઈ રાશિ છે? આ કોઈ રાશિ નથી, આ ગણિતની રાશિ છે. ગણિતની રાશિમાં લાઈક કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, એવી રીતે કિલોગ્રામ, ગ્રામ, માપ છે, કેજી છે, લીટર છે, આ બધી વસ્તુઓ જેમાં આપણે માપીએ છીએ અને એની પાછળ આપણે જે એકમ લગાડીએ છીએ એ એકમની જે રાશિઓ છે એ રાશિઓની સરખામણી કરવી એટલે આ ચેપ્ટરનું નામ છે રાશિઓની તુલના. ઘણીવાર શું થતું હોય કે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે આપણે કોઈ 5 વસ્તુઓ લાવ્યા છીએ, એમાંથી આપણે 2 વસ્તુ વાપરી નાખી છે, 3 વસ્તુ પડી છે, તો એનો કેટલામો ભાગ આપણે વાપરો અને કેટલામો ભાગ આપણી પાસે પડ્યો છે એની વાત કરીએ, એની વાત આપણે જે સરખામણી કરી એને કહેવાય રાશિઓની તુલના. એવી જ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર છે ને તમે એકબીજાના ટકાવારીની સરખામણી કરતા હોય છો. કરો છો ને સરખામણી? યસ. તો એ જે તમે સરખામણી કરો છો એ સરખામણી પણ તુલના જ છે, એ ટકાવારીમાં છે. એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. આજના વિડીયોમાં આપણે શું જોશું? થિયરી, ઉદાહરણ 1, 2, 3 અને 4 એટલી વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાની છે. હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં એ કરો અને આ વિડીયોને લાઇક કરવાનો છે. ઘણા બધા મિત્રો વિડીયો જોતા હોય પણ લાઇક નથી કરતા. તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમને બળ મળે કે ભાઈ નહીં, છોકરાને મજા આવે છે, હજી આથી વધારે સારા વિડીયો બનાવીએ, છોકરા માટે કંઈક નવું લાવીએ. આ પીપીટી બનાવતો હોય, થંબનેલ બનાવતો, એની પાછળ શિક્ષકોની અગાધ મહેનત હોય. પણ એ મહેનત એને ફળી ક્યારે લાગે? જ્યારે તમે લાઇકનું બટન દબો ને ત્યારે. તો સૌ પ્રથમ વિડીયોને લાઇક કરી દેજો. જ્યાં પણ ન સમજાય ને ત્યાં કોમેન્ટ કરી દેવાની. એ કોમેન્ટનો તમને અવશ્ય જવાબ મળશે. એટલે જ્યાં પણ તમે અટવાતા હોય તમે તારે કોમેન્ટમાં પૂછી લેવાનું. ઓકે, ચાલો આજે સૌથી પહેલાં થિયરી જોઈએ. જો પંચે ઉડી ગયું ને? ચાલો એ ઉડી ગયું તો હવે આપણે થિયરી જોઈએ. થિયરીની અંદર સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ટકાવારીની. કોની વાત કરવાની છે? ટકાવારી. કોઈ પણ વસ્તુની ટકાવારી કાઢીએ ને તે 100 સાથે નીકળે. કારણ કે શું કામ 100 સાથે? ઇઝીલી એની ટકાવારી નીકળી શકે એટલા માટે. અને બીજું કે 100 સાથે એટલા માટે કે કુલ ભાગ હોય ને હંમેશા 100 ગણવામાં આવે. કુલ ભાગ એટલે કે આપણે કેક લાવ્યા છીએ, એ કેકનો જે કુલ ભાગ છે ને, હજી આપણે એમાંથી ખાધી નથી, એ કેક આખી જ છે. આ મને ખબર છે તમારા મોઢામાં પાણી આવી ગયું છે, પણ વાંધો નહીં, એને ગળી જાવ, ઘૂંટડો પી જાવ. અત્યારે આપણે ગણિત ભણવાનું છે. તો આપણે જે કેકની વાત કરીએ છીએ, કેક આખી રાઉન્ડ શેપમાં છે. ઓકે, હવે રાઉન્ડ શેપમાં જે આ કેકની મેં વાત કરી તો આ પૂરેપૂરી કેક છે, હજી આમાંથી ખાધી નથી, આમાંથી તમે હજી તૂટી પડ્યા નથી. રેડી? તો આ 100% છે એમ કહેવાય. આખું રાઉન્ડ છે ને એ કેટલું કહેવાય? 100%. પણ બાજુવાળા બેસવો આવી ગયા આપણી ઘરે. એના 2 છોકરા હતા. મમ્મી કે હવે અડધી કેક આપવી પડે, જોઈ ગયા એટલે મહેમાન આવે ને, આપવી પડે ને અડધી કેક. તો પછી હવે મમ્મી એમાંથી અડધી કેક આપી દીધી. આખી હતી એટલે આપણી પાસે કેટલા ટકા હતી? 100%. પણ મમ્મીએ કેટલી આપી દીધી? અડધી. કે નહીં ભાઈ, એને બાજુમાં છોકરા છે આપવી પડે કે એ આપણને આપી જાય છે. અડધી આપી દીધી. હવે આપણી પાસે 50% વધી. પણ ઘરમાં આપણે 2 છીએ, ભાઈ બહેન છે ને 2, તો એમાં એને આપવી પડે. તો
તો હવે તમે એના પાછા તમારી પાસે જે ભાગ હતો એના પાછા 2 ભાગ કર્યા, સરખા કરવાના, બાંધવાનું નહીં. સરખા 2 ભાગ કરવાના છે આપણે, સરખા 2 ભાગ કર્યા. કોઈને મનદુખ નથી કરવાનું આપણે. નકર શું થાય, આપણે વાર્તા તો ભણી ગયા ને, બિલાડીયું બાંધતી હોય તો વાંદરો ફાવી જાય. એમ તમે 2 બાજુ જો બાજુવાળાને અડધી વહી ગઈ. તો સરખા 2 ભાગ કર્યા. તો હવે આપણા ભાગમાં, તમારા એકના ભાગમાં ખાલી એટલો ભાગ આવ્યો, 50% નો અડધો, તો એને 25% કહેવાય. આ સમજાણું? મગજમાં આવી ગયું? હવે સમજો, આને મારે અપૂર્ણાંકમાં સમજાવવું હોય તો કેવી રીતે આવે? ટકાવારીમાં તો સર સમજાઈ ગયું, 100, 50 ને 25. તો એને અપૂર્ણાંકમાં કેવી રીતે? જ્યારે આખી કેક હતી તો 1 હતી, એની અડધી 50% વહી ગઈ બાજુમાં, અને 50% વહી એટલે 1/2. આને 50% કહેવાય. એની 25% જ આપણા ભાગમાં આવી, 25% આપણે બેનને દેવી પડી, તો આપણા ભાગમાં વધી 1/4 ભાગ. સમજાણું? આ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર કરવાની. કેટલામો ભાગ છે, કેટલામો ટકા છે, અપૂર્ણાંક છે તો એને ટકામાં ફેરવવાનું, અપૂર્ણાંક આપ્યું છે એને ટકામાં ફેરવવાનું, ટકાવારી આપી છે એને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. અથવા તો આપણે બીજા કેવા એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર જોવાના છે? બીજા એવા એક્ઝામ્પલ જોવાના છે કે ભાઈ 5000 રૂપિયા મારી પાસે હતા અને હું નીકળો, મને વસ્તુઓ ગમતી ગઈ, હું ખરીદી કરતો ગયો, કારણ કે 5000 હતા, કે ઓછા થતા નહીં, કીધું આ તો વાપરી જ નાખવા છે. ઓકે, તો હું વાપરતો ગયો, ઘરે પહોંચ્યો ને તો મારી પાસે 3000 રૂપિયા વધ્યા. તમારી હાટું સહેલું કરી દો, વાલો 2500 રૂપિયા વધ્યા, અડધા વાપરી નાખ્યા. તો કેટલા ટકા પૈસા વધ્યા? 50%. આ તો ઈઝી હતું એટલે ખબર પડી ગઈ 50%. પણ 250 ના 30% વાપરા, 250 માંથી 65 વધ્યા, તો કેટલા ટકા? એવું આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે. બીજું સર શું? આ 1% વાળી તો સમજાણી. બીજું આવશે ગુણોત્તર. સર આ ગુણોત્તર શું છે? જ્યારે 2 રાશિઓની તુલના કરીએ ને એને ગુણોત્તર કહેવાય. કેટલી રાશિની? 2 રાશિ. પણ એ 2 રાશિ છે ને સમાન હોવી જરૂરી છે. 2 રાશિની આપણે તુલના કરીએ ને એને ગુણોત્તર કહેવાય. એટલે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. હું એ લખું છું કે પપ્પા 10 પેન્સિલ લાવ્યા ઘરે. કેટલી પેન્સિલ લાવ્યા? 10 પેન્સિલ લાવ્યા આપણી હાટું. રેડી? હવે ઘરે આપણે એક ભાઈ છે ને એક બેન છે. એક ભાઈ છે, એક બહેન છે. ભાઈ મોટા ધોરણમાં ભણે છે એટલે એને પેન્સિલ વધારે જોઈએ છે. તો પપ્પાએ એમાંથી 6 પેન્સિલ ભાઈને આપી, 4 પેન્સિલ બેનને આપી. કુલ કેટલી હતી? આ કુલ ભાગ એટલો હતો, પણ બંનેના ભાગમાં 6 અને 4 આવી. તો આનો ગુણોત્તર લેવો હોય તો આવી રીતે લીધો કે ભાઈ 6/4. અને આને રિડ્યુસ કરવો હોય, એકબીજાના છેદ ઉડે, તો જો આ રીતે લખીએ, 6/4 આમે લખાય. 3 દુ 6, 2 દુ 4, 2 2 ઉડી ગયા, બેયના ભાગમાં 3/2 આવી, એવું કહેવાય. આને ગુણોત્તર કહેવાય. આ ચેપ્ટરની અંદર આપણે આવા ગુણોત્તરને પણ ટકાવારીમાં ફેરવવાનું છે. જે આપણે જોવાનું છે કે ટકાવારીમાં ને કેવી રીતે ફેરવશું, અપૂર્ણાંકને ટકાવારીમાં કેવી રીતે ફેરવશું, ટકાવારી કેવી હોય, રાશિઓની તુલના શું હોય. સમજાણી થિયરી? આ થિયરી સમજવી જરૂરી છે, જેથી માઇન્ડમાં આપણું બેસી જાય કે આપણે કામ શું કરવાનું છે. હવે આવીએ આગળ ઉદાહરણ નંબર 1 ઉપર. થઈ ગયું ને ફ્લિપ? જો આ બધું તમારા માટે અમે કામ કરીએ છીએ, આ બધું કરીએ ને, મિકી માઉસને નાખીએ ને એટ્રેક્ટિવ પીપીટી બનાવીએ ને તમને આમ જોવાની મજા આવે ને ભણવાની મજા આવે ને એટલા માટે. પણ તમારે અમારા માટે શું કરવાનું છે? લાઈક અને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર. એટલું કામ થશે તમારાથી, તો અમારાથી ડબલ કામ અહીંથી થશે. ઓકે, તમારે ખાલી શું કરી દેવાનું છે? લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 1. એની પહેલા આપણે પેનનો કલર ફેરવી નાખીએ. થોડીક લાઇટ છે તો આ વખતે પેનનો કલર આપણે ડાર્ક રેડ રાખીએ, જોઈએ કેવું દેખાય છે. 1/3 ને ટકામાં ફેરવો. 1/3 આપ્યું છે અપૂર્ણાંક, આને ટકામાં ફેરવવાનું. એકદમ ઈઝી છે. જ્યારે પણ કોઈ અપૂર્ણાંક આપે ને ટકામાં ફેરવવાનું કહે ને, ગુણ્યા 100 કરી દેવાના. કેટલા કરી દેવાના? ગુણ્યા 100. કેમ સર 100 જ કરવાના? હમણાં તો સમજાયું કે ગમે ત્યારે એક આખો ભાગ હોય ને તે 100 કહેવાય, 100%. કુલ ભાગ હંમેશા કુલ હોય ને એ કેટલું કહેવાય? 100. એટલે આપણને નથી ખબર
આપણે આના ટકાવારી કાઢીએ છીએ કુલ સાથે કાઢીએ છીએ, તો કુલ ભાગ કેટલો 100, તો અહીંયા 100 સાથે ટકાવારી કાઢવાની છે, તો આને ગુણ્યા કરી દીધા આપણે 100%. આવું આપણે કરી ગયા છીએ. ઉપરનો ગુણાકાર 100 એકા 100, અહીંયા નીચે કાંઈ છે જ નહીં, તો 3% નિશાની. હવે 3ના ઘડિયામાં તો સર 100 ન આવે, તો આવી રીતે ભરફકામમાં જવાનું, 3 વડે 100નો ભાગાકાર કરવાનો, અહીં લખવાનું 3 તેરી 9, માઇનસ કરો 1 વૈધો, ઉપરથી આવ્યો 0, ફરીથી 3 તેરી 9, 1 વૈધો, અહીંયા પોઈન્ટ મૂકો એટલે અહીંયા 0 આવ્યો, ફરીથી 3 તેરી 9. હવે આ ચાલ્યું જ રાખે, તમે ગમે એટલી વાર કરો આ પૂરું ન થાય, પણ આપણે ક્યાં સુધી ભાગાકાર કરવાનો કે પોઈન્ટ પછીના 2 અંક આવે ને ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો. 2 અંક મળી ગયા, હવે કરવાને અહીં ભલે શેષ વધે, આપણે હવે કાંઈ કરવાનું નથી. કેટલો જવાબ આવ્યો? 33.33%. જવાબને કરી દેવાનું બોક્સ. બોક્સ એટલા માટે કરવાનું જેથી કરીને ચેક કરવાવાળાને જવાબ ઇઝીલી મળી જાય. બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. બરાબરની નીચે જ બરાબર હોવા જોઈએ. આ બધી લખવાની પદ્ધતિઓ છે, જો આ શીખવી ખૂબ જરૂરી છે. અત્યારથી ટેવ પાડશો તો બોર્ડમાં વાંધો નહીં આવે, પછી ત્યારે ટેવ નહીં પડે. બરાબરની નીચે બરાબર આન્સર આવે છે ત્યાં બોક્સ કરો, બને એટલી ચોખ્ખાઈ રાખો. હવે જો આ ભાગાકાર આપણે આ કર્યો છે, ત્યાં કંઈ ઉડાડીને લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ લખ નાખો તમ તારે. અને રફ કામમાં એ બાજુમાં તમ તારે ભાગાકાર કર્યો હોય ને એને બોક્સ કરીને રફ કામ લખ નાખ્યું હોય ને તો અમુકનું ચેક કરવાવાળાને મજા આવી જાય, 2 માર્ક તો આમને વધુ દઈ દે. ચાલો નેક્સ્ટ. ઓકે, ઉદાહરણ નંબર 2. રકમ શું કહે છે કે એક વર્ગમાં 25 બાળકો છે. એક વર્ગમાં કેટલા બાળકો છે? 25. તેમાંથી પેલા પેનનો કલર બદલી નાખ્યો. તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? હવે એક વર્ગ છે જેમાં કુલ 25 બાળકો છે. ઓકે, એટલે કુલ બાળકો આપણને ખબર પડી ગઈ છે, એમાંથી છોકરીઓ 15 છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે એ આપણે કહેવાનું છે. સૌથી પહેલા તો હું અહીં લખું છું કે વર્ગમાં કુલ બાળકો બરાબર 25, છોકરીઓની સંખ્યા બરાબર કેટલી છે? 15. હવે આપણે ગોતવાની છે કેટલા ટકા છોકરીઓ છે, એટલે છોકરીઓને ટકાવારીમાં આપણે ગણવાની છે કે ક્લાસમાં કેટલા ટકા થાય. હવે ટકાવારી ગણવી હોય નાની, હવે યાદ રાખો કે જે શોધવાનું છે એની સંખ્યા આપી છે ને ઉપર લખો, લખ્યું છેદમાં હંમેશા કુલ આંકડો, કુલ કેટલા છે 25 ગુણ્યા ટકાવારી કાઢવી છે તો કેટલા હોય 100. આવડી ગયું ને? વેરી ગુડ બેટા, 100%. ચાલો 25ના ઘડિયામાં જો આ ચેપ્ટરની અંદર 2 તમે યાદ રાખી લેજો, કારણ કે 100 સાથે આવશે જ. એક 25 ચોક 100 અને બીજું યાદ રાખવાનું 20 50 100. આ 2 યાદ રાખી લેવાનું. એક 25 ચોક 100 થાય અને 20 50 100 થાય. આનો આપણે વારંવાર યુઝ કરશું. જો 25 ઘડિયામાં ક્યારે 100 આવે? 25 ચોક 100. વધ્યું શું ઉપર? 15 ગુણ્યા 4, 15 ચોક 60, તો 60% જવાબ છે. જવાબને આપણે આ રીતના કરવાનો. હવે આવો દાખલો હતો એટલે નીચે એરો મારીને એક લાઈન લખવાની. શું લખવાનું? તો લખવાનું વર્ગમાં કુલ વર્ગમાં કુલ, આપણે પેલા ઇરેઝ કરી નાખીએ, જે આ 25 લખ્યું 25 નહીં, કેટલા ટકા જવાબ આવ્યો છે? 60%. 60% છોકરીઓ છે. કેટલા ટકા છોકરીઓ છે? 60%. આ રીતના વ્યવસ્થિત જો બરાબરની નીચે બરાબર, નીચે આ લાઈન, જવાબને બોક્સ, એકદમ ક્લિયર લાગે.
પૂરેપૂરા જ માર્ક આવે. સમજાણું? આ જે ગોતવાનું છે એની સંખ્યા ઉપર, કુલ સંખ્યા હંમેશા નીચે, ટકાવારી કાઢવી છે એટલે ગુણ્યા 100. આ બે ઘડિયાનો આપણે વારંવાર ઉપયોગ કરશું એટલે આપણે આને યાદ રાખવાનું છે કે આનો આપણે વારંવાર ઉપયોગ આવશે. 25 ચોક 100 અને 20 પંચા 100. ચાલો નેક્સ્ટ ઉપર જઈએ. ચાલો ભાઈ, પડદો હટી ગયો નવી રકમ ઉપરથી અને રકમ આવી છે. અરે આ તો ઈઝી છે, પેલું કર્યું તો એવું જ છે ને ઈઝી. એક અપૂર્ણાંક છે અને એને કેમાં ફેરવવાનું છે? ટકામાં. સૌથી પહેલા બરાબરની નિશાની કરવાની, 5/4 ગુણ્યા કેટલા કરી દેવાના? 100. હમણાં મેં કીધું કેટલા ચોક 100 થાય? 25. વધ્યું શું? 5 ગુણ્યા 25. વધ્યું શું? 5 ગુણ્યા 25 કરો. 25 પંચા 125. આપણે ટકા ગોતવાના હતા એટલે આપણે ટકાની નિશાની કરવાની ભૂલવાની નહીં અને કરી દેવાનું બોક્સ. આવી ગયો આન્સર? એકદમ ઈઝી હતું આ તો. હવે તો તમને ગમે એટલા અપૂર્ણાંક આપે તમે ફટ દઈને ફેરવી શકો. ચાલો નેક્સ્ટ. ઉદાહરણ નંબર 4. અપૂર્ણાંકની જગ્યાએ દશાંશ આપ્યા અને દશાંશને ટકામાં ફેરવો એવું કીધું. કેવી રીતે દશાંશને આપણે ટકામાં ફેરવશું? સૌથી પહેલા આ જે દશાંશ આપણને આપેલા છે આ દશાંશને આપણે પહેલા અપૂર્ણાંકમાં ફેરવીએ. બરાબરની નિશાની કરી મેં. હવે 0.75 છે એમાંથી મારે પોઈન્ટ કાઢવો હોય એટલે હું 75 લખું. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો છેદમાં કેટલા આવશે? 100. દશાંશ 1 અંક હોય તો, 2 અંક હોય તો શતાંશ, 3 અંક હોય તો સહસ્ત્રાંશ. મૂક્યું? હવે આપણે શું કરવાનું છે તો કે ટકાવારી સર કાઢવાની. ટકા હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100. આ 100 ને આ 100 ઉડી ગયા. ઉપર નીચે જ હંમેશા ઉડે, સાઈડમાં કોઈ દી ઉડે નહીં. આ ભાગાકારમાં છે, આ ગુણાકારમાં છે એટલે ઉપર નીચે અંશ અને છેદ ઉડે હંમેશા. યાદ રાખવાનું. કોણ ઉડે? અંશ અને છેદ. ક્યારેય સાઈડમાં ભાગ ચલાવવાનો નહીં. કઈ ઉડે હવે નહીં, કઈ વધ્યું જ નથી. ઉપર શું વધ્યું? 75%. છેદમાં કાંઈ નથી તો હવે કાંઈ ન ઉડે. આન્સર આવી ગયો 75%. આ તો અપૂર્ણાંક કરતા પણ ઈઝી છે. લાગ્યું ને એવું? અપૂર્ણાંક કરતા પણ આ ઈઝી જ છે. દશાંશ તો એકદમ ઈઝી છે. ચાલો જો આ બીજો. પહેલા અહીંયા લખ્યું મેં 9. આગળના 0 લખવાની મારે કોઈ જરૂર નથી. છેદમાં કેટલા? તો કે પોઈન્ટ પછી 1 અને 2 અંક છે. આ એક ખાસ યાદ રાખવાનું. 100 ટકામાં ફેરવવું છે તો ગુણ્યા 100%. 100 ઉડી ગયા. વધ્યા કેટલા? 9%. જવાબને કરી દેવાનું બોક્સ. કેટલું ઈઝી છે. જવો હવે નેક્સ્ટ. આને પહેલા ફેરવી નાખવાનું. 2 છેદમાં પોઈન્ટ પછી એક જ અંક છે તો 10. ટકામાં ફેરવવું છે તો ગુણ્યા 100%. ચાલો 0 0 કટ. વધ્યું શું? 2 ગુણ્યા 10 તો શું જવાબ આવે? 20%. આન્સરને કરી દેવાનું બોક્સ. છે ને ઈઝી? આ તો અપૂર્ણાંક કરતા ઈઝી નીકળું દશાંશ તો. ખાલી આપણે દશાંશ નથી એને અપૂર્ણાંકમાં ફેરવવાનું, પોઈન્ટ દૂર કરી દેવાનું અને પછી ગુણ્યા 100 કરી દેવાનું. એકદમ સરળ છે. આવો જ ચેપ્ટર છે રાશિઓની તુલના. રમતા રમતા થઈ જશે, ખબર નહીં પડે કે ક્યારે આ ચેપ્ટર પતી ગયું. સમજાણું? ચલો નેક્સ્ટ. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનું જોવાનું છે. પણ જતા જતા છેલ્લે એક ટકોર કરવાની છે કે હજી સુધી જો તમે અમારી ચેનલ જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક નથી કર્યો તો જતા જતા લાઇક કરતા જાઓ. તમારા મિત્રો સાથે શેર કરો. આપણે ધોરણ 6 થી લઈને 10 સુધીના વિડીયો બનાવીએ છીએ એટલે તમારા મિત્રો છે, મોટા ભાઈ બહેન છે, બધા સાથે તમે ચેનલ શેર કરી શકો છો અને કરવાની જ છે. એટલો તમારી પાસે હું આગ્રહ રાખું છું. આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.